નમસ્કાર દોસ્તો, આપણે આજે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આના સંદર્ભે એક ડેમો લેક્ચર સ્વરૂપે આજનું આ લેક્ચર આપણે જોઈશું. તો મિત્રો, અગાઉ આપણે એક ડેમો લેક્ચર જેમાં GCSR પગારના નિયમ 2002 એના વિશે વાત કરી હતી. અને મિત્રો, છેલ્લે આપણે એ પણ વાત કરી હતી કે કેળવણી નિરીક્ષકની પરીક્ષા માટે અત્યારે હાલ આપણે જોઈએ તો કેની માટે બઢતીની પરીક્ષા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે, જ્યારે સીધી ભરતી માટેનું જાહેરનામું હજુ બહાર પડેલ નથી. એટલે કે બઢતી અને સીધી ભરતી બંને માટે પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે અને આ પરીક્ષા એ 5 વર્ષ સુધી સરકારી કે ખાનગી કોઈપણ શાળામાં જેમણે ફરજ બજાવી હશે એવા તમામ શિક્ષક મિત્રો સીધી ભરતી માટે પરીક્ષા આપી શકશે. અને આ ભરતી માટેની શરત એક જ છે કે 5 વર્ષનો શૈક્ષણિક અનુભવ હોવો જોઈએ, ગ્રેજ્યુએશન હોવું જોઈએ અને 5 વર્ષનો શૈક્ષણિક અનુભવની સાથે સાથે પગાર બેંકમાં જમા થયેલો હોવો જોઈએ. અને કેળવણી નિરીક્ષકની બઢતી, તો આ બઢતીની પરીક્ષા એક ખાસ કરીને બઢતી માટે એટલે કે હાલ સરકારી પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવતા HTAT મિત્રો માટે એટલે કે હેડ ટીચર માટે બઢતીની પરીક્ષા છે, જેમાં સેમી ડાયરેક્ટ એક્ઝામ લેવામાં આવશે. SCE સેમી ડાયરેક્ટ એક્ઝામ, જેમાં ફક્ત MCQ બેઝ હશે, જ્યારે સીધી ભરતી માટે 2 પ્રકારની પરીક્ષા હશે, જેમાં એક હશે પ્રિલિમ પરીક્ષા અને બીજી હશે મેન્સ પરીક્ષા. પ્રિલિમ્સ પરીક્ષા MCQ બેઝ હશે અને આમાંથી જે પાસ થશે એમને મેન્સ આપવામાં આવશે, જેમાં વર્ણનાત્મક સ્વરૂપની એક્ઝામ હશે અને એનું મેરિટ બની અને જે તે મેરિટના આધારે આ પ્રકારની ભરતી કરવામાં આવશે. હવે આપણે આગળ જોઈએ મિત્રો, તો આ પરીક્ષા જે 5 વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષક મિત્રો આપી શકશે. તો આ પરીક્ષાના સિલેબસ અંતર્ગત આપણે જોઈએ તો મિત્રો, આ પરીક્ષાના સિલેબસ અંતર્ગત કેટલાક ટોપિક્સ આપેલા છે જે બંને માટે કોમન્સ હશે, જેમાં ખાસ કરીને ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. તો આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનો આજે આપણે એક ડેમો સ્વરૂપનો લેક્ચર જોઈશું અને ફૂલ ડેપ્થની અંદર આપણે આને એપ્લિકેશનમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના 4 થી 5 લેક્ચર એટલે કે 10 કલાકના અભ્યાસ સાથે આને પૂરી કરીશું. પરંતુ માત્ર આજે આપણે ફક્ત ડેમો લેક્ચર પૂરતી જ આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જોઈશું. તો મિત્રો, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, તો અત્યાર સુધી આપણા દેશની વાત કરીએ તો અત્યાર સુધી આપણા દેશમાં 3 શિક્ષણ નીતિઓ લાગુ કરવામાં આવેલી છે. આપણા દેશમાં અત્યાર સુધી 3 રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ અમલીકૃત બની છે મિત્રો. શિક્ષણ નીતિ અત્યાર સુધીમાં 3 નીતિઓ અમલીકૃત બની છે. જ્યારે આપણે જોઈએ તો આપણને ઘણા બધા પંચોએ ભલામણો પણ કરેલી છે, એટલે કે પંચોની ભલામણો. તો મિત્રો, અત્યાર સુધીમાં આપણે જોઈએ તો આપણા દેશમાં 3 શિક્ષણ નીતિઓ અમલીકૃત બનેલી છે, જ્યારે શિક્ષણ પંચો જે તે પંચોએ ભલામણો કરી હોય એના આધારે જુદા જુદા પ્રકારના ફેરફારો શિક્ષણની અંદર કરવામાં આવતા હોય છે. જ્યારે શિક્ષણ નીતિઓ એમાં ખાસ પ્રકારની આપણે જોઈએ તો 3 પ્રકારની શિક્ષણ નીતિઓ છે. એમાં પહેલી છે મિત્રો પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968. શિક્ષણ નીતિ 1968 જે કોઠારી પંચની ભલામણના આધારે લાગુ કરવામાં આવેલી. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો તો આપણા દેશની અંદર બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી અને આ બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે 1986માં અમલમાં મૂકવામાં આવી અને 21મી સદીની આઝાદી બાદની પ્રથમ અને 21મી સદીની પ્રથમ શિક્ષણ નીતિ એવી આપણા દેશની અંદર ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં મૂકવામાં આવી, જેને આપણે કહીએ છીએ મિત્રો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે 2020. તો આ તમામે તમામ રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓનો
દેશના શિક્ષણના વિકાસમાં, દેશના વિકાસમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો છે. તો હાલમાં અત્યારે આપણે જોઈએ તો હાલ મોટાભાગના રાજ્યોએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમલમાં મૂકેલી છે. સૌ પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ને અમલમાં મૂકનારું રાજ્ય કયું છે એ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવો કે ભારતની અંદર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમલમાં મૂકનારું સૌ પ્રથમ રાજ્ય કયું છે. ઓપ્શન તમને આપું છું મિત્રો. હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત, ડી કેરળ. તો ભારતની અંદર સૌપ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં મૂકનાર સૌપ્રથમ રાજ્ય કયું છે એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે. આ 4 વિકલ્પોમાંથી કોઈ એક જવાબ આવશે. હવે આપણે આગળ જોઈએ મિત્રો. તો અત્યાર સુધી આપણા દેશમાં 3 શિક્ષણ નીતિઓ લાગુ કરવામાં આવેલી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ન્યૂ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. માનવી સક્ષમ બને. હવે જુઓ, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જેનો આપણે જોઈએ તો માનવી, એનો ઉદ્દેશ્ય શું છે મિત્રો? તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ્ય છે મિત્રો કે માનવી સક્ષમ બને, માનવી સક્ષમ બને, સભ્ય સમાજ અને ન્યાયી સમાજનો વિકાસ થાય અને રાષ્ટ્રીય વિકાસને પ્રોત્સાહન મળે એ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની નીંવ રાખવામાં આવી. એટલે સક્ષમ માનવી બને, સભ્ય સમાજનું નિર્માણ થાય, ન્યાયી સમાજનો વિકાસ થાય અને રાષ્ટ્રીય વિકાસને પ્રોત્સાહન મળે, આ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની નીંવ રાખવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો ઉચ્ચ ગુણવત્તાયુક્ત સર્વવ્યાપી શિક્ષણ એ દેશની સમૃદ્ધ માનવ પ્રતિભા અને સંસાધનો ઉત્તમ વિકાસ અને સંવર્ધન કરવા માટે તેમજ શિક્ષણ એ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વૈશ્વિક કલ્યાણનું શ્રેષ્ઠ માધ્યમ છે. 2015 હવે મિત્રો એક્ઝામમાં ક્વેશ્ચન ક્યાંથી પૂછાય તો અહીંયા જોઈએ મિત્રો કે 2015માં સંયુક્ત રાષ્ટ્રોના લક્ષ્યાંક ક્રમાંક 4 મિત્રો, આ સંયુક્ત રાષ્ટ્રના લક્ષ્યાંક ક્રમાંક 4 જેની અંદર 2015માં સંયુક્ત રાષ્ટ્રોએ કેટલાક લક્ષ્યાંકો મૂક્યા, એમાં ચોથા નંબરનો લક્ષ્યાંક મૂક્યો અને એ ચોથા નંબરનો લક્ષ્યાંક છે મિત્રો સુવ્યવસ્થિત શિક્ષણ પ્રાપ્ત થાય, તમામને શિક્ષણ પ્રાપ્ત થાય, સાતત્યપૂર્ણ દેશનો વિકાસ થાય, એના માટે જે લક્ષ્યાંક મૂકવામાં આવ્યું એ લક્ષ્યાંક છે લક્ષ્યાંક ક્રમાંક 4. અને આ લક્ષ્યાંક ક્રમાંક 4માં પ્રતિબિંબ અને ભારત દ્વારા 2015માં અપનાવેલ સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકો, આને મિત્રો કહીશું આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. અને આ દર 15 વર્ષ માટે, દર 15 વર્ષના લક્ષ્યાંક સાથે આવા ધ્યેય નક્કી કરવાના હોય છે. એટલે કે આવા લક્ષ્યાંકો 15 વર્ષના સમયગાળા માટે નક્કી કરવાના હોય છે. એટલે કે યુનો દ્વારા, યુનાઇટેડ નેશન્સ બીજા વિશ્વયુદ્ધ બાદ આની સ્થાપના કરવામાં આવી હતી 1945ની અંદર. તો UN દ્વારા 2015માં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે 2015ના વર્ષથી 2030ના વર્ષ સુધી સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે, જેમાં લક્ષ્યાંક નંબર 4 એ લક્ષ્યાંક નંબર 4 પ્રમાણે શૈક્ષણિક કાર્યસૂચિ એ શિક્ષણ માટેનો એક લક્ષ્યાંક નક્કી કરેલો છે, જેમાં શૈક્ષણિક કાર્યસૂચિ પ્રમાણે ભારતમાં પણ વર્ષ 2030 સુધી સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકોના ધ્યેયો પ્રાપ્ત કરી શકાય. એટલે કે યુનો દ્વારા જે લક્ષ્યાંક મૂકવામાં આવ્યા એ લક્ષ્યાંક અંતર્ગત ભારતે પણ 2015થી 2030 સુધી દેશની અંદર સાતત્યપૂર્ણ વિકાસ થાય એ માટે શૈક્ષણિક કાર્યસૂચિના કેટલાક લક્ષ્યાંકો મૂક્યા અને એના આધારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવાનું નક્કી થયું. તો મિત્રો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર કયો? તો ગોલ નંબર આવશે આપણો 4. અને ક્યાં સુધી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવાનું ભારત સરકારે નક્કી કર્યું? તો 2015થી 2030 સુધીના લક્ષ્યાંકની અંદર. અને ભારત સરકારે 2016ની અંદર 2016માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવા માટે
કમિટી પણ બનાવી અને આ કમિટીએ પોતાનું કામ 2020માં પૂર્ણ કરી અને આપ્યું. એટલે 2020માં નવી એજ્યુકેશન પોલિસી, ન્યૂ નેશનલ એજ્યુકેશન પોલિસી આપણા દેશ દ્વારા અમલમાં મૂકવામાં આવી. હવે મિત્રો આપણે જોઈએ તો 2040 સુધીમાં મિત્રો આપણે ખાસ લક્ષ્યાંકો જોવાના છે કે 2040 સુધીમાં ભારતમાં એક એવી પ્રણાલીનું નિર્માણ કરવું કે જે વિશ્વની અન્ય કોઈપણ શિક્ષણ વ્યવસ્થાથી પાછળ ના હોય. મિત્રો આપણે જોઈએ પ્રાચીન ભારતની અંદર, તો પ્રાચીન ભારતમાં આપણે વાત કરીએ તો આપણી વિદ્યાપીઠોથી તક્ષશિલા, વિક્રમશિલા, નાલંદા, બિહારમાં આવી વિક્રમશિલા, નાલંદા અને આપણા ગુજરાતમાં હતી વલ્લભી વિદ્યાપીઠ. વલ્લભી વિદ્યાપીઠ જે મૈત્રક વંશના સમયની અંદર ધ્રુવસેન બીજાના સમયમાં એની સ્થાપના કરવામાં આવી હતી. અને આ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી મિત્રો હ્યુએન સાંગ. હ્યુએન સાંગ જે ચીની મુસાફર હતા અને આમણે પોતાના પુસ્તકની અંદર આનું વર્ણન કર્યું છે. એના પુસ્તકનું નામ છે સીયુકી. તો હ્યુએન સાંગે 7મી સદીમાં એટલે કે ભારતની અંદર સમ્રાટ હર્ષવર્ધનનું શાસન હતું. જે છેલ્લો પ્રતાપી સમ્રાટ હતું હિન્દુ સમ્રાટ હર્ષવર્ધન, અને એના સમયગાળા પછી ભારતીય રાજ્ય નાના નાના રાજ્યોમાં વિભાજિત થઈ ગયું. તો એ સમયે ભારતની અંદર બહારથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા, એટલે કે વિદેશથી વિદ્યાર્થીઓ તક્ષશિલાની અંદર, વિક્રમશિલા, નાલંદા, વલ્લભી વિદ્યાપીઠ આ બધાની અંદર અભ્યાસ કરવા માટે આવતા હતા. અને દેશ વિદેશના મુસાફરો પણ આ વિદ્યાલયોની મુલાકાતો લેતા. એટલા માટે નવી શિક્ષણ નીતિની અંદર પણ આવો એક ગોલ નક્કી કરવામાં આવ્યો કે 2040 સુધીમાં ભારતમાં પણ એક એવી શિક્ષણ પ્રણાલીનું નિર્માણ કરવું જે વિશ્વની અન્ય કોઈપણ શિક્ષણ વ્યવસ્થાથી પાછળ ના હોય. તે ધ્યેય સિદ્ધ માટે એક એવી વ્યવસ્થાનું નિર્માણ કરીએ કે જેમાં કોઈપણ સામાજિક અને આર્થિક પરિવેશમાંથી આવતા વિદ્યાર્થીઓને સમાન રૂપે સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ હોય. એટલે કે વર્ષ 2040 સુધીમાં ભારતની અંદર એવી શિક્ષણ વ્યવસ્થાનો વિકાસ કરવાની વાત કરી કે ભારતના કોઈપણ સામાજિક પરિવેશ કે આર્થિક પરિવેશમાંથી આવતા વિદ્યાર્થીઓ હોય, ચાહે ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસની અંદરથી વિદ્યાર્થીઓ આવતા હોય અથવા કોઈ પણ છેવાડાના સમાજમાંથી પણ વિદ્યાર્થીઓ આવતા હોય, તો તમામને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે એવા પ્રયત્નો 2040 સુધીમાં પૂર્ણ કરવા આવું ભારત સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર એક લક્ષ્યાંક મૂકેલું છે. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો તો આપણા દેશમાં અગાઉ 2 રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ આ તો આપણે જોઈ આપણા દેશની અંદર અગાઉ 2 રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ હતી, જેની આપણે વાત કરી કે 1968ની શિક્ષણ નીતિ અને 1986ની શિક્ષણ નીતિ. હવે આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 આ શિક્ષણ નીતિ કોઠારી કમિશનની ભલામણના આધારે તૈયાર કરવામાં આવી હતી. આપણે જાણીએ છીએ કે ભારતની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેને આપણે કહીશું 1968ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, અને આ શિક્ષણ નીતિ એક કોઠારી કમિશનની જ્યારે રચના થઈ 1964-66ની અંદર, તો 1964-66ની અંદર કોઠારી કમિશને આપણને કેટલીક ભલામણો આપી અને આ ભલામણોના આધારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 તૈયાર કરવામાં આવી. તો જેની અધ્યક્ષતામાં કોઠારી પંચની રચના કરવામાં આવી એ વ્યક્તિનું નામ હતું મિત્રો દૌલતસિંહ એમ કોઠારી. તો દૌલતસિંહ એમ કોઠારી જેમની અધ્યક્ષતામાં કોઠારી કમિશનની રચના કરવામાં આવી અને આ કમિશનની રચના 4 જુલાઈ 1964ના રોજ કરવામાં આવી હતી. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો આ કમિશન દ્વારા એટલે કે કોઠારી કમિશન દ્વારા 2 વર્ષ સુધી શિક્ષણ પ્રણાલીનો અભ્યાસ કરવામાં આવ્યો અને તેમણે 20 જૂન 1966ના રોજ પોતાનો અહેવાલ પ્રગટ કર્યો અને નીચે પ્રમાણેની ભલામણો આપી. તો આપણે જોઈએ મિત્રો એમની ભલામણો. તો એમને આપણને કહ્યું કે શિક્ષણની તરે 10+2+3 એટલે કે પ્રથમ 10 વર્ષ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટેના, ત્યાર પછીના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે અને ગ્રેજ્યુએટ. તો આ 10 વર્ષની આપણે વાત કરીએ તો 10 વર્ષની અંદર 1 થી 7 પ્રાથમિક શિક્ષણ, ત્યાર પછી 8, 9 અને 10 એમ કરીને 3 વર્ષનું માધ્યમિક શિક્ષણ, અને ત્યાર પછી આપણે જોઈએ મિત્રો તો 11 અને 12
એ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અને 3 વર્ષ એ ગ્રેજ્યુએટ માટેના. તો આ પ્રકારની ભલામણ એ કોઠારી કમિશને આપણને આપેલી અને આપણે બધા આ તરેહની અંદર અભ્યાસ કરી અને હાલ જે તે જગ્યાએ આપણે સેવા બજાવી રહ્યા છીએ. તો આ પ્રકારે આપણે જોઈએ તો કોઠારી કમિશને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આની ભલામણના આધારે તૈયાર થઈ એટલે આ પ્રકારની ભલામણ આપણને આપી હતી. પરંતુ હાલમાં જોઈએ તો નવી શિક્ષણ નીતિ NEP 2020 અમલીકૃત બનેલી છે. તો આ NEP 2020ની વાત કરીએ તો આની અંદર 5+3+3+4 આ પ્રકારે આપણને એમને ભલામણ કરેલી છે. તો પહેલાં 5 જોઈએ મિત્રો તો પૂર્વ પ્રાથમિકથી લઈ અને પ્રાથમિક સુધીની વાત છે, જેની અંદર આપણે જોઈએ તો KG1, KG2 અને બાલવાટિકા. ત્યાર પછી ધોરણ 1 અને ધોરણ 2. તો આ પ્રકારે 5 વર્ષ જેને પૂર્વ પ્રાથમિકથી લઈ અને પ્રાથમિક સુધીના કહીશું, પૂર્વ પ્રાથમિકથી પ્રાથમિક સુધીના 5 વર્ષ. ત્યાર પછી બાકીના 3 વર્ષ રહ્યા એને આપણે કહીશું ધોરણ 3 થી 5 સુધીનો અભ્યાસ. ત્યાર પછી આપણે જોઈએ તો આ કહીશું આપણે પ્રાથમિક. ઉચ્ચ પ્રાથમિક માટે ધોરણ 6 થી 8, ધોરણ 6 થી 8 અને 4 વર્ષ. ઉભા પાછી ભૂલ પડી. હા, ધોરણ 6 થી 8 અને 4 વર્ષે 9 થી 12 એટલે કે માધ્યમિક શિક્ષણ. તો આ પ્રકારનું માળખું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપેલ છે 5+3+3+4. ત્યાર પછી આપણે જોઈએ તો આની તો આપણે ચર્ચા કરી લીધી કે જેમાં ધોરણ 10માં 1 થી 7 + 8, 9, 10. હવે એમને એ પણ ભલામણ કરી કે GDPનો 6% ખર્ચ શિક્ષણ પાછળ ખર્ચો. હાલ આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ પણ આ જ ભલામણ કરેલ છે મિત્રો કે શિક્ષણ પાછળ GDP ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે કુલ ઘરેલું ઉત્પાદન, આપણા દેશની અંદર જેટલું પણ ઉત્પાદન થાય છે, દેશની વાત કરીએ તો દેશના અંદરના ભૌગોલિક વિસ્તારની અંદર જેટલું પણ ઉત્પાદન થાય છે એને આપણે કહીશું GDP એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. અને આ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના કુલ 6% ખર્ચ એ શિક્ષણ પાછળ ખર્ચ કરવો એવી ભલામણ કોઠારી કમિશને કરી હતી. અને આ ભલામણ NEP 2020માં પણ કરેલી છે કે કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે ઘરેલું ઉત્પાદનના 6% ખર્ચ શિક્ષણ પાછળ ખર્ચવો. તો મિત્રો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવો કે સૌપ્રથમ શિક્ષણ પાછળ ખર્ચ કરવાની ભલામણ કોણે કરેલી? તો ફટાફટ તમે કોમેન્ટ બોક્સની અંદર મને જણાવો કે શિક્ષણ પાછળ સૌપ્રથમ કોઈએ જો ભલામણ કરી હોય કે શિક્ષણ પાછળ ખર્ચ કરવો, આવી સૌપ્રથમ ભલામણ કોણે કરી એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું. ચાલો ત્યાર પછી આપણે જોઈએ મિત્રો તો કાર્યાનુભવનો શૈક્ષણિક પ્રક્રિયામાં સમાવેશ કર્યો. ત્યાર પછી આપણે જોઈએ તો માતૃભાષા, હિન્દી ભાષા અને કોઈપણ એક અન્ય ભાષાનું ત્રિભાષી સૂત્ર એ કોઠારી કમિશને આપ્યું. કોઠારી કમિશને આપણને માતૃભાષાની અંદર, ત્યાર પછી હિન્દી ભાષા અને કોઈપણ એક ભારતીય કે અન્ય વિદેશી ભાષા એમ ત્રિભાષી સૂત્ર કોઠારી કમિશને આપ્યું. કોઠારી કમિશન દ્વારા કહેવામાં આવ્યું કે ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. ખૂબ જ મહત્વનું વિધાન છે મિત્રો કે ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. આવું કોણે કહેલું? તો આવું કહેલું કોઠારી કમિશને. અને આ કમિશન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે ગાંધીજી દ્વારા અપાયેલ બુનિયાદી શિક્ષણ એ સમય બગાડતું શિક્ષણ છે. ટેટની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો કે ગાંધીજીના બુનિયાદી શિક્ષણને કોણે સમય બગાડતું શિક્ષણ કહ્યું? તો કોઠારી કમિશને ગાંધીજીના બુનિયાદી શિક્ષણ જેને સમય બગાડતું શિક્ષણ કહ્યું. મિત્રો આ બુનિયાદી શિક્ષણની શરૂઆત ગાંધીજીએ વર્ધા ખાતેથી કરી હતી. મહારાષ્ટ્રની અંદર આ વર્ધા આવેલું છે અને ત્યાંથી બુનિયાદી શિક્ષણની નીંવ એમને રાખેલી હતી. ત્યાર પછી મિત્રો જોઈએ તો નબળા વર્ગના બાળકો માટે ખાસ શિષ્યવૃત્તિને પ્રોત્સાહન આપવાનું આ પંચે ભલામણ કરી કે જે નબળા વર્ગના બાળકો છે એમને ખાસ પ્રકારની શિષ્યવૃત્તિ આપવાની વાત કરેલી છે. અત્યારે પણ મિત્રો આપણે જોઈએ તો આપણી શાળાની અંદર પણ છોકરાઓને 750 રૂપિયા અને છોકરીઓને 1000 રૂપિયા
એમ કરીને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જેમાં સરકારે વખત જે કંઈ પણ વધારા કર્યા હોય એ આપે જોઈ લેવા. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો તો 1968ની નીતિ, જેમાં યુનિવર્સિટી શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ પર ભાર મૂકવાની વિશેષ જોગવાઈ કરવામાં આવી. વ્યવસાયિક શિક્ષણ અને પ્રવૃત્તિ શિક્ષણને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું, તેમજ માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરવામાં આવી અને રમતગમતને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ત્યાર પછી મિત્રો જોઈએ તો ભારત સરકાર દ્વારા શિક્ષણના પડકારો. હવે 1986 એ નીતિની વાત કરીએ તો એનું જે ધ્યેય વાક્ય હતું એ શું હતું મિત્રો? તો આ કયા પરિપ્રેક્ષની અંદર, કયા ઘોષણાપત્રની અંદર આના વિશે શું જાહેર કરવામાં આવ્યું હતું? તો ભારત સરકાર દ્વારા શિક્ષણના પડકારો નીતિગત પરિપ્રેક્ષ્ય નામે એક ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું કે 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કયા ઘોષણાપત્ર અંતર્ગત બહાર પાડવામાં આવી? એટલે કે ભારત સરકાર દ્વારા શિક્ષણના પડકારો નીતિગત પરિપ્રેક્ષ્ય નામે એક ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું અને જે અનુસાર આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 તૈયાર કરવામાં આવી. એમાં પણ 10+2+3ની ભલામણ કરવામાં આવી. 14 વર્ષ સુધીના તમામ બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા ઊભી કરવા માટે જરૂરી યોગ્ય કાર્યક્રમો આપવા. હવે મિત્રો અહીંયા જોઈએ તો 14 વર્ષ સુધીના તમામ બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે આને ભલામણ કરી. તો અત્યારે આપણે જોઈએ તો આપણા રાજ્યની અથવા આપણા દેશની અંદર 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. એટલે કે શિક્ષણ આપવું, આવો સુધારો ભારતના બંધારણમાં ક્યારે કરવામાં આવ્યો અને આ સુધારો કયા બંધારણીય સુધારા તરીકે ઓળખાય છે એ તમારે મને જણાવવાનું છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. આ બંધારણીય સુધારો કર્યો. આ બંધારણીય સુધારો કયા નંબરનો છે અને કયા વર્ષે આપવામાં આવ્યો એ તમારે મને જણાવવાનું છે. ચલો, ખૂબ સરસ. મહેશભાઈ આપણને જણાવ્યું છે કે 6 થી 14 વર્ષના બાળકોને જે મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું જોગવાઈ કરી છે એ બંધારણનો 86મો બંધારણીય સુધારો 86મો બંધારણીય સુધારો 2002 એટલે કે વર્ષ 2002ની અંદર 86મો બંધારણીય સુધારો કર્યો અને 86મા બંધારણીય સુધારાની અંદર 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વાત કરવામાં આવી. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો આખા દેશ માટે એક સમાન રાષ્ટ્રીય અભ્યાસક્રમ નક્કી કરવો, એવું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં જોગવાઈ કરવામાં આવી. ટેકનિકલ શિક્ષણ માટે આત્મનિર્ભર બનાવવા માટે માનવ બળ ઊભું કરવું. શિક્ષણના દરેક સ્તર પર MLL મિનિમમ લેવલ ઓફ લર્નિંગ મિનિમમ લેવલ ઓફ લર્નિંગ લાગુ કરવું. હમણાં જ ટેટની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો કે ગુજરાતની અંદર મિનિમમ લેવલ ઓફ લર્નિંગ એ કોના દ્વારા લાગુ કરવામાં આવી? તો ગુજરાતમાં MLL પ્રોફેસર રવિન્દ્રભાઈ દવે દ્વારા 1995માં ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યું, જેમાં બાળ વિનાના ભણતરની સંકલ્પના કરવામાં આવી. બાળ વિનાનું ભણતર અને આ સંકલ્પના પણ તેમના દ્વારા લાવવામાં આવેલી હતી. મિનિમમ લેવલ ઓફ લર્નિંગ પ્રોફેસર રવિન્દ્રભાઈ દવે દ્વારા 1995માં ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યું અને બાળ વિનાના ભણતરનું પણ તેમના દ્વારા જ આ બાળ વિનાના ભણતરની પરિકલ્પના પણ લાવવામાં આવી. ત્યાર પછી નવોદય વિદ્યાલયો શરૂ કરવાની વાત કરવામાં આવી. NCC અને NSSનો પ્રારંભ 1986ની શિક્ષણ નીતિ અંતર્ગત NCC અને NSSનો પ્રારંભ. ત્યાર પછી મિત્રો જોઈએ આપણી હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, જે આપણા માટે અને આપણી પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વની છે એવી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. એનું સૂત્ર આપણે જોઈએ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું સૂત્ર કયું છે? તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું સૂત્ર છે મિત્રો, નई शिक्षा नीति करे साकार
નવી શિક્ષા નીતિ કરે સાકાર, અહીંયા સરકાર નહીં પણ મિત્રો આવશે સાકાર. નવી શિક્ષા નીતિ કરે સાકાર, જ્ઞાન યોગ્યતા રોજગાર. આનું સૂત્ર છે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું સૂત્ર છે. એજ્યુકેશન ઇનકરેજ એનલાઇટર. એજ્યુકેશન એટલે જ્ઞાન, એનકરેજ એટલે પ્રોત્સાહિત કરવા, અને એનલાઇટર એટલે આંતરિક શક્તિઓને બહાર લાવવી. આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું સૂત્ર છે મિત્રો. જ્ઞાન યોગ્યતા અને રોજગાર એટલે કે એજ્યુકેશન એનકરેજ અને એનલાઇટર, જ્ઞાન પ્રોત્સાહિત કરવા અને આંતરિક શક્તિઓને બહાર લાવવી. તો શિક્ષણ મંત્રાલય દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ની શરૂઆત બનાવવાની શરૂઆત કરવામાં આવી. તો અત્યાર સુધી આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બાદ MHRD જે 1985માં બનાવવામાં આવ્યું હતું મિત્રો, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ. આ MHRDનું નામ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત બદલી અને MOE કરવામાં આવ્યું. MOE એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, જેને આપણે કહીશું શિક્ષણ મંત્રાલય. એટલે કે MHRD જે 1985માં આનું નામકરણ કરવામાં આવ્યું હતું MHRDનું, એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત એના નામકરણ ચેન્જ કરી અને હવે આ MHRD મંત્રાલય બનશે શિક્ષા મંત્રાલય. અને આ શિક્ષા મંત્રાલય અત્યારે હાલ MOE, ભારતના શિક્ષણ મંત્રી કોણ છે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે હાલના ભારતના શિક્ષણ મંત્રી કોણ છે. આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના શિક્ષણ મંત્રી છે મિત્રો શ્રી કુબેરભાઈ ડિંડોર, જેઓ કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી છે. અને પ્રફુલભાઈ પાનેસેરિયા, જેઓ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી છે. તો ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ અને પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ એ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી છે. જ્યારે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની વાત કરીએ તો એની અંદર શિક્ષણ વિભાગમાં એનો સમાવેશ થશે. પરંતુ શિક્ષા મંત્રાલય જે ભારત સરકારનું મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન છે, તો ભારતના શિક્ષણ મંત્રી કેબિનેટ કક્ષાના કોણ છે? આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે ભારતના શિક્ષણ મંત્રી કોણ છે. હવે આપણે આગળ જોઈએ મિત્રો, તો આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત 27મી મે 2016ના રોજ કેબિનેટ સચિવ TSR સુબ્રમણ્યમ, તો આ TSR સુબ્રમણ્યમની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી અને આ સમિતિ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરવાની જવાબદારી નક્કી કરવામાં આવી. તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એના અંતર્ગત આપણા એક કેબિનેટ સચિવ હતા જેમનું નામ હતું TSR સુબ્રમણ્યમ, અને આ TSR સુબ્રમણ્યમની અધ્યક્ષતાની અંદર આ સમિતિની રચના કરી. પરંતુ મિત્રો કેબિનેટ સચિવ TSR સુબ્રમણ્યમનું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડતી વખતે જ વચ્ચેના સમયગાળાની અંદર એમનું મૃત્યુ થાય છે. એટલે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અધ્યક્ષ જે TSR સુબ્રમણ્યમ હોય છે એમનું સ્થાન કે કસ્તુરી રંજન લેશે અને જેમની અધ્યક્ષતામાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું ડ્રાફ્ટિંગ કામ પૂર્ણ થાય છે. પરંતુ જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 27 મે 2016ના રોજ કોની અધ્યક્ષતામાં ઘડવામાં આવી હતી, તો આ જવાબ આપણો આવશે TSR સુબ્રમણ્યમ સમિતિ. અને આ સમિતિ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરવાની જવાબદારી લેવામાં આવી. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો, તો આ સમિતિ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે ડ્રાફ્ટ તૈયાર કરાઈ રહ્યું હતું, પરંતુ કેબિનેટ સચિવ નહીં પરંતુ આવશે મિત્રો સચિવ, કેબિનેટ સચિવ TSR સુબ્રમણ્યમજીનું અવસાન થવાથી કે કસ્તુરી રંજનની અધ્યક્ષતામાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી અને જેનું ડ્રાફ્ટિંગ 31મી મે 2019ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું. કે કસ્તુરી રંજન સમિતિની ભલામણના આધારે પૂર્ણ કરેલ ડ્રાફ્ટિંગને 29મી જુલાઈના રોજ કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી. તો મિત્રો અહીંયા આપણો પ્રશ્ન પૂછાય કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ડ્રાફ્ટિંગનું કામ પૂર્ણ કર્યા પછી કેબિનેટે મંજૂરી ક્યારે આપી મિત્રો? તો 29મી જુલાઈ 2020ના રોજ કેન્દ્રીય કેબિનેટ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી અને સમગ્ર દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી. અને આપણે પ્રશ્ન પૂછ્યો હતો
કે સૌપ્રથમ કયા રાજ્યએ લાગુ કરી? તો સૌપ્રથમ હિમાચલ પ્રદેશ દ્વારા, હિમાચલ પ્રદેશ દ્વારા આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી હતી. હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના 5 આધાર સ્તંભો છે મિત્રો, જેની આપણે ચર્ચા કરીએ. એક્સેસ, ઇક્વિટી, ક્વોલિટી, એફોર્ડેબિલિટી અને એકાઉન્ટેબિલિટી. તો આ 5 આધાર સ્તંભો ઉપર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. જેમાં પહેલું છે મિત્રો એક્સેસ. એક્સેસ એટલે જોડાણ, કે તમામ વ્યક્તિઓને શિક્ષણ સાથે જોડી અને તમામ વ્યક્તિઓને શિક્ષણ આપવું. એટલે કે કોઈ પણ સમાજમાંથી આવતા હોય, કોઈ પણ વર્ગમાંથી આવતા હોય, મતલબ કે કોઈ નબળા વર્ગના હોય, કોઈ આર્થિક રીતે પછાત વર્ગના હોય, અને તમામ વ્યક્તિઓ કોઈ પણ સભ્ય સમાજના હોય, એ તમામ વ્યક્તિઓને શિક્ષણ સાથે જોડવા અને તમામ વ્યક્તિઓને શિક્ષણ આપવું. ત્યાર પછી ઇક્વિટી એટલે કે સમતા, સૌને શિક્ષણ માટે સમાન તક આપવી. ચાહે કોઈ વ્યક્તિ ગમે તે વર્ગમાંથી આવતો હોય, પરંતુ તમામને સમાન તકો આપવી. પછી ક્વોલિટી એટલે કે ગુણવત્તા, તમામને ગુણવત્તાસભર શિક્ષણ આપવું. આપણા રાજ્યની વાત કરીએ તો મિત્રો, આપણા રાજ્યની અંદર શિક્ષણની ગુણવત્તા તપાસવા માટે હાલ કઈ સંસ્થા કાર્યરત છે? તો GCERTના અંતર્ગત આપણે જોઈએ. GCERT, આના અંતર્ગત એક સંસ્થાની રચના કરવામાં આવી છે, જેનું નામ છે GSQAC, ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિટેશન કાઉન્સિલ. આ GSQAC દ્વારા ગુણોત્સવ 2.0, ગુણોત્સવ 2.0, જે હાલ 1200 ગુણમાંથી ગુણોત્સવનું પરિણામ શાળાને પ્રાપ્ત થાય છે. આ ગુણોત્સવ 2.0 અંતર્ગત શિક્ષણની ગુણવત્તા ચકાસણીનું કામ ચાલુ છે. એટલે કે તમામ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવું એ સરકારની જવાબદારી છે, જે તે શિક્ષણ વિભાગની જવાબદારી છે. અને એ તપાસવા માટેની સંસ્થા ગુજરાતની અંદર આપણે જોઈએ તો GSQAC, ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિટેશન કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યું છે, જે GCERTના અંડરમાં કામ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો તો એફોર્ડેબિલિટી એટલે શિક્ષણ તમામ સુધી સરળતાથી પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા ઊભી કરવી. અને એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહિતા, જવાબદારીપૂર્ણ તમામને શિક્ષણ સુવિધા આપવી. હવે અહીંયા જોઈએ તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણને માળખું આપ્યું. કોઠારી કમિશનમાં આપણે જોઈએ તો 10+2+3 આ શિક્ષણની તરેહ આપી હતી. જ્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણને 5+3+3+4 આ ટેટની પરીક્ષામાં હમણાં જ લેવાયેલી ટેટ 2ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષણનું માળખું કયું નક્કી કરવામાં આવ્યું છે? તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષણનું માળખું છે મિત્રો 5+3+3+4. હવે આપણે જોઈએ તો પ્રથમ 5 વર્ષ ECCE એટલે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. ECCE ને આપણે શું કહીશું મિત્રો? ECCE અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. તો પ્રથમ 5 વર્ષ ECCE એટલે કે 3 થી 8 વર્ષમાં નર્સરીથી લઈ અને ધોરણ 2 સુધી પાયાનું શિક્ષણ. રમતગમત દ્વારા પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આપવું, જેથી બાળકોનો માનસિક વિકાસ થાય. એટલે કે ધોરણ 2 સુધી પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવું. અને આ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવા માટે આપણા ગુજરાત સરકારની અંદર એક પ્રોજેક્ટ ચાલુ છે મિત્રો, પ્રજ્ઞા પ્રોજેક્ટ, જેને આપણે કહીએ છીએ પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન. અને આ પ્રોજેક્ટ અંતર્ગત 4 રંગ હોય છે. 4 રંગની છાબડીઓ, જેને આપણે છાબડીઓ કહીએ છીએ. તો આ 4 રંગ કયા છે, એના અંતર્ગત કયા કયા જૂથ પાડવામાં આવે છે અને એનું કાર્ય શું છે, એ તમારે કોમેન્ટ બોક્સની અંદર મને જણાવવાનું છે. ગુલાબી, લીલો, વાદળી અને કથ્થાઈ, આમ 4 રંગ હોય છે. આ 4 રંગ કયા કયા જૂથ માટે હોય છે અને એમનું કાર્ય શું છે, એ કોમેન્ટ બોક્સની અંદર તમારે જણાવવાનું છે. આપણે આ તમામ ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા જે કોઈ પણ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે, એ તમામ પ્રોજેક્ટ એટલે કે સરકારની તમામ યોજનાઓ એનો પણ ફૂલ ડેપ્થની અંદર અભ્યાસ કરવાના છીએ.
પહેલાં 5 પછી 3ની અંદર વાત કરીએ તો ધોરણ 3 થી 5 એટલે કે 8 થી 11 વર્ષના બાળકો માટે એની અંદર જોઈએ તો પ્રિએટરી સ્ટેજ કહીશું આપણે. ધોરણ 3 થી 5 આને કયું સ્ટેજ કહીશું? પ્રિએટરી સ્ટેજ. જ્યારે 2 થી 5 પાયાનું શિક્ષણ. આની અંદર વાત કરીએ આપણે તો ધોરણ 3 થી 5માં માળખાકીય અભ્યાસક્રમની શરૂઆત. હવે જોઈએ તો બાકીના 3 વર્ષ ધોરણ 6 થી 8 એને કહીશું મિડલ સ્ટેજ. મિત્રો પહેલું હતું પાયાનું સ્ટેજ, ત્યાર પછી પ્રિએટરી સ્ટેજ અને પછી આવ્યું મિડલ સ્ટેજ. અને જેમાં 11 થી 14 વર્ષના બાળકો, જેમાં વિષયવાર જ્ઞાન મેળવવાની શરૂઆત તેમજ તેના આધારે મૂલ્યાંકન વ્યવસ્થા. અને આપણે ધોરણ 3, 5 અને 8ની અંદર વાત કરીએ તો 12ની સંસ્થાઓ દ્વારા પણ પરીક્ષા લેવામાં આવશે. જો ઓથોરિટી દ્વારા 3, 5, 8માં પરીક્ષાનો પ્રારંભ થશે. ધોરણ 6 થી રોજગારલક્ષી શિક્ષણની શરૂઆત. મિત્રો આ ખૂબ જ મહત્વનું છે. ટેટ 2ની અંદર અહીંયાથી પ્રશ્ન પૂછાયો કે રોજગારલક્ષી શિક્ષણની શરૂઆત કયા ધોરણથી કરવામાં આવશે? નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 6 થી વ્યવસાયલક્ષી એટલે કે રોજગારલક્ષી શિક્ષણની શરૂઆત કરવામાં આવશે. અને પ્રારંભિક અભ્યાસ માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં જે બાલવાટિકાથી લઈ અને 5મા ધોરણ સુધી. અહીંયા મોબાઈલ મંદિર નહીં આવે મિત્રો, પરંતુ બાલ મંદિરથી એટલે કે ધોરણ 5 સુધીનું અભ્યાસનું માળખું માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં આપવું. ભારતને ફરજિયાત, ભારત નહીં પરંતુ મિત્રો બાળકને ફરજિયાત તેની માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવું. ક્યાં સુધી? તો ધોરણ 5 સુધી. ધોરણ 6 સુધી 6 થી વ્યવસાયલક્ષી શિક્ષણની શરૂઆત થશે, જેને મિડલ સ્ટેજ કહીશું આપણે. પછીનો 4 વર્ષ જોઈએ તો જેમાં 9 થી 12 જેને આપણે કહીશું સેકન્ડરી સ્ટેજ. પહેલું આવશે મિત્રો પાયાનું શિક્ષણ, ધોરણ 2 સુધી પાયાનું શિક્ષણ. ત્યાર પછી આવશે પ્રિએટરી સ્ટેજ, ત્યાર પછી આવશે મિડલ સ્ટેજ અને ત્યાર પછી આવશે સેકન્ડરી સ્ટેજ. તો આ પ્રકારે 3, 5, 3, 3 અને 4ની જોગવાઈ કરી છે. 14 થી 18 વર્ષ સુધી આજીવિકા અને શિક્ષણ માટેની પૂર્વ તૈયારી. હવે મિત્રો અહીંયા જોઈએ તો 2030 સુધીમાં આ એનઈપીના આપણે જોઈએ તો 2015માં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જેનો ક્રમાંક 4, સાતત્યપૂર્ણ વિકાસનો ક્રમાંક 4, જે લક્ષ્યાંક ક્રમાંક 4 નક્કી કરવામાં આવે એમાં એવું કહ્યું કે ભારત સરકાર 2030 સુધીમાં તમામને સુવ્યવસ્થિત શિક્ષણ, ગુણવત્તાસભર શિક્ષણ, જવાબદેહીતાપૂર્ણ શિક્ષણ આપવાની વાત કરી. તો 2030 સુધીમાં શાળાકીય શિક્ષણ એટલે પ્રી સ્કૂલથી માધ્યમિક સ્કૂલ સુધીનો GER ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એટલે કે નામાંકન 100% કરવું. GER એટલે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો જે 2030 સુધીમાં પ્રી સ્કૂલથી માધ્યમિક સુધી એટલે કે 10મા ધોરણ સુધીનો GER, આ GER કેટલા ટકા સુધી કરવો? તો 100% સુધી કરવો. ક્યાં સુધીનું લક્ષ્યાંક મૂકેલું છે મિત્રો? તો 2030 સુધી. ત્યાર પછી એ જોઈએ મિત્રો તો 2035 સુધીમાં, અહીંયા જુઓ 2030 સુધીમાં માધ્યમિક સુધી અને ઉચ્ચ શિક્ષણનો GER 50% સુધી લઈ જવો. અત્યારે મિત્રો આ ઉચ્ચ શિક્ષણનો GER લગભગ 35% જેટલો છે, જેને 2035 સુધીમાં 50% સુધી લઈ જવાની વાત આ શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. અને આ શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતાએ કોર્સ લઈ શકે અને કોર્સમાંથી એન્ટ્રી એક્ઝિટનો એ ઓપ્શન આપેલો છે મિત્રો. અને મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ એનો બાળકને વિકલ્પ આપેલો છે કે કોઈ કોર્સમાંથી એને બહાર નીકળી અને બીજો કોઈ અભ્યાસ કરવો હોય તો એ કરી અને ફરીથી પોતાનો કોર્સ જોઈન કરી શકે છે. જ્યારે જે તે સમયે તે કોર્સમાં હતો એટલે એની ક્રેડિટ બેંક, અહીંયા ક્રેડિટ બેંકની સ્થાપવાની પણ વાત કરેલી છે કે એને કેટલો સ્કોર ક્રેડિટ કર્યો એની ક્રેડિટ બેંક પણ તપાસે, એની અંદર એની નોંધણી થશે કે બાળકે આટલો સ્કોર ક્રેડિટ કર્યો છે. એ પછી એક્ઝિટ થઈ અને ફરીથી એકાદ વર્ષ પછી જ્યારે એન્ટર થશે
એટલે એનો ક્રેડિટ સ્કોરના આધારે એનો આગળ એનું ગ્રેડિંગ થશે. આપણે વાત કરી કે MHRD મંત્રાલય હવે શિક્ષણ મંત્રાલય બનશે. MHRD જેની 1985માં સ્થાપના કરવામાં આવી હતી, જે હવે બનશે MOE. અને આપણા હાલના શિક્ષણ મંત્રી છે ભારત સરકારના, ભારતના શિક્ષણ મંત્રી છે મિત્રો ધર્મેન્દ્ર પ્રધાન, જેઓ શિક્ષણ મંત્રી છે અને જેઓ NCERTના હોદ્દાની રૂએ અધ્યક્ષ પણ હોય છે. ઉચ્ચ અભ્યાસ અંગે વિષયો પસંદ કરવાની છૂટછાટ મળશે. એટલે કે કોઈ વિદ્યાર્થીને કેમેસ્ટ્રીની સાથે અર્થશાસ્ત્ર ભણવું હોય તો પણ તે ભણી શકશે. એને કોઈ પણ વિષય પસંદ કરવાની છૂટછાટ મળશે. અહીંયા જુઓ મિત્રો કે ક્રેડિટ ટ્રાન્સફર સુવિધા એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની સ્થાપના થશે. અને યુનિવર્સિટીમાં પ્રવેશ માટે CEE કોમન એન્ટ્રન્સ એક્ઝામ રહેશે. અને મિત્રો હવે UGCનું સ્થાન લેશે, UGC આનું સ્થાન લેશે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. UGCની જગ્યાએ હવે નિયમનકારી સંસ્થા બનશે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. MPhilનો અભ્યાસક્રમ રદ થશે અને ડાયરેક્ટ PhD કરી શકાશે. રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન NRF નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન, એની સ્થાપના કરવામાં આવશે અને જે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપશે. ત્યાર પછી મિત્રો જોઈએ કે 15 વર્ષની અંદર તબક્કાવાર રીતે કોલેજોની સંલગ્નતા દૂર, એટલે કે જે કોલેજો સંલગ્નતાથી ચાલે છે એવી તમામ એફિલેટ કોલેજો એને 15 વર્ષની અંદર દૂર કરવામાં આવશે અને શ્રેણીબદ્ધ સ્વાયત્તતા એને આપવામાં આવે. રાજ્ય દીઠ એવી વ્યવસ્થા અને તંત્રની સ્થાપના કરાશે. જો કોલેજોની સંલગ્નતા ચાલે છે એ તમામ એફિલિએટ કોલેજોને શું કરવામાં આવશે મિત્રો? તો બંધ કરવામાં આવશે. હવે મિત્રો આપણે વાત કરીએ તો NCERTને આ ખૂબ મહત્ત્વનું છે. કરંટ બેઝ 2023માં ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો. ડીમ્ડ યુનિવર્સિટી 1961માં NCERTની સ્થાપના કરવામાં આવી હતી. આ NCERTને 2023ની અંદર ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એ પણ આપણે ખાસ યાદ રાખીશું. અને આપણે આ વાત કરી કે UGCની જગ્યાએ હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થશે. NETFના માધ્યમથી શિક્ષણ મૂલ્યાંકન, આયોજન અને વહીવટમાં વધારો કરવા માટે ટેકનોલોજીના ઉપયોગ અંગેના વિચારોના મુક્ત આદાન પ્રદાન માટેનું મંચ પૂરું પાડવા રાષ્ટ્રીય શિક્ષણ ટેકનિકલ મંચના નામની એક સ્વાયત્ત સંસ્થાની સ્થાપના થશે. નેશનલ એજ્યુકેશન ટેકનિકલ ફોરમ એ પ્રકારની એક સ્વાયત્ત સંસ્થાની રચના થશે. SC, ST, OBC અને અન્ય SEDG શ્રેણીના વિદ્યાર્થીઓને કુશળતાની પ્રોત્સાહન આપવામાં આવશે. તેમજ શિષ્યવૃત્તિઓ પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓની સહાયતા માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એનો વ્યાપ વધારવામાં આવશે. હાલ આપણે વાત કરીએ તો આપણા ત્યાં આ પોર્ટલ્સમાં ગુજરાતની અંદર આપણે જોઈએ તો એ શરૂ છે મિત્રો, જેને આપણે ઓનલાઈન શિષ્યવૃત્તિ એની અંદર નાખીએ છીએ ડિજિટલ ગુજરાત ઉપર. તો આ પોર્ટલ એનો વ્યાપ વધારવામાં આવશે. વર્ષ 2025 સુધી મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની પ્રાપ્તિ કરવી, એટલે કે ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરેસી FLN મૂળભૂત પાયાનું જે વાત કરીએ આપણે વાંચન, લેખન અને ગણન FLN ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરેસી આ સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની પ્રાપ્તિ માટેનું લક્ષ્યાંક રાખેલું છે મિત્રો 2025 સુધીમાં પૂર્ણ કરવું. અને વર્ષ 2030 સુધીમાં સમાન ગુણવત્તા એક શિક્ષણ સુધીની પહોંચ તમામ સુધી શિક્ષણની પહોંચ સુનિશ્ચિત કરવી. SDP ગોલ આપણે જેની વાત કરી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એની 4ની પ્રાપ્તિ કરવી. એટલે કે 2015થી આપણે જોઈએ તો 2030 સુધી ભારત સરકારે આ ગોલને પહોંચી વળવા માટેની એક પ્લાનિંગ કર્યું છે, જેના અંતર્ગત શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી TSR સુબ્રમણ્યમની અધ્યક્ષતાની અંદર. ત્યાર પછી એમનું અવસાન થયું, એટલે કે કસ્તુરી રંજન અધ્યક્ષ બન્યા અને 2020ની અંદર આ શિક્ષણ નીતિ 29 જુલાઈ 2020ની અંદર લાગુ કરવામાં આવી, જેની અંદર આપણે વાત કરીએ તો 2030 સુધીમાં આ ગોલ નંબર 4 એમાં તમામને સુધી શિક્ષણની ગુણવત્તા પહોંચી વળે, તમામ સુધી શિક્ષણ ઉપલબ્ધ થાય એ પ્રાપ્તિ કરી અને આ ગોલ પ્રાપ્ત કરવો. અને દરેક જિલ્લાની અંદર અથવા નજીકમાં ઓછામાં ઓછી એક મોટી
બહુવિદ્યા શાખાકીય ઉચ્ચ શિક્ષણ સંસ્થા હોવી જોઈએ, એટલે કે એની સ્થાપના કરવાની વાત કરી. અને અહીંયા ખૂબ મહત્ત્વનું છે મિત્રો, 2040 સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બહુવિદ્યા શાખાકીય સંસ્થાઓ બને તે માટેનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. એટલે કે બહુવિદ્યા શાખાકીય સંસ્થાઓ 2040 સુધીમાં મલ્ટિપલ શિક્ષણ સંસ્થાને મલ્ટિપલ વિદ્યા શાખાકીય સંસ્થા બનાવવાની વાત કરવામાં આવેલી છે. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો, વંચિત જૂથો માટે અલગ જાતીય સમાવેશી ફંડ અને વિશેષ શિક્ષણ ઝોનનો વિકાસ કરવો. શિક્ષકોની ભરતી અને ગુણવત્તા આધારિત કામગીરી માટે મજબૂત અને પારદર્શક વહીવટી પ્રક્રિયાઓ અમલમાં મૂકવી. એટલા માટે જ મિત્રો અત્યારે આપણે જોઈએ તો જે ટેટ 2ની પરીક્ષા લેવાઈ, તો આ ટેટ 2ની પરીક્ષા NEP 2020 અંતર્ગત લેવામાં આવી, જેની અંદર વાત કરે છે મિત્રો પ્રિલિમ પરીક્ષા અને મેન્સ પરીક્ષા. તો આપણે જોઈએ તો ટેટ ટાટની વાત કરીએ, TAT ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ, આની અંદર 2 સ્ટેજ રાખવામાં આવ્યા, જેમાં પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા. તો 2020 નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ગુજરાત દ્વારા અમલીકૃત કરવામાં આવી છે, જેના અંતર્ગત હવે શિક્ષકની ભરતી માટે મજબૂત અને પારદર્શક વહીવટી પ્રક્રિયાઓ અમલમાં મૂકવામાં આવી. આ જ પ્રમાણે મિત્રો આપણી AEIની વાત કરીએ તો AEIમાં પણ પ્રિલિમ્સ અને મેન્સ લેવામાં આવશે, અને જે અમારા દ્વારા તમને સંપૂર્ણ અભ્યાસક્રમ ફૂલ ડિટેલમાં ચલાવવામાં પણ આવશે. તબીબી અને કાયદાકીય શિક્ષણનો ને બાદ કરતાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે તમામ સંસ્થાઓ માટે એક નિયમનકારી સંસ્થા એટલે કે એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવશે. તો મિત્રો આની અંદર વાત કરીએ તો તબીબી અને કાયદાકીય એટલે કે જે ન્યાયિક અને મેડિકલ આ બંનેને બાદ કરી અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે તમામ સંસ્થાઓ માટે એક નિયમનકારી સંસ્થા હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયાની વાત કરવામાં આવે છે, કે જેની અંદર કોને બાદ કરવામાં આવે છે તો એક તબીબી સંસ્થાઓ એટલે કે મેડિકલ બોર્ડ અને કાયદાકીય સંસ્થાઓ એટલે કે બાર કાઉન્સિલ. તમામ યુનિવર્સિટીમાં પ્રવેશ બાબતે કોમન એન્ટ્રન્સ એક્ઝામ જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવશે, NTA દ્વારા તમામ યુનિવર્સિટીમાં પ્રવેશ બાબતે એક કોમન એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે. અને દર વર્ષે ધોરણ 6 થી 8માં 10 દિવસ બેગલેસ ડે રાખવામાં આવશે. મિત્રો આ ખૂબ મહત્ત્વનું છે કે ધોરણ 6 થી 8માં કેટલા દિવસ બેગલેસ ડે રાખવામાં આવશે, તો 10 દિવસ બેગલેસ ડે રાખવા, અને આ દરમિયાન વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં આવશે. વોકેશનલ એજ્યુકેશન આપણે વાત કરી કે ધોરણ 6 થી વ્યવસાયલક્ષી શિક્ષણની શરૂઆત થશે, એટલે કે દર વર્ષે ધોરણ 6 થી 8ની અંદર 10 દિવસ વર્ષની અંદર એવા હશે કે જે બેગલેસ ડે હશે અને જેની અંદર વ્યવસાયલક્ષી શિક્ષણ આપવાની વાત કરવામાં આવશે. તો વ્યવસાયલક્ષી શિક્ષણની શરૂઆત કયા ધોરણથી કરવામાં આવશે, તો વ્યવસાયલક્ષી શિક્ષણની શરૂઆત ધોરણ 6 થી. શિક્ષકો અને આચાર્યએ દર વર્ષે લઘુત્તમ 50 કલાકથી વધુ વ્યવસાયિક અભ્યાસ એટલે કે સભ્યતા માટેની તાલીમ લેવી પડશે. તો અહીંયાથી પણ પ્રશ્ન એક પૂછાય મિત્રો કે NEP 2020 અંતર્ગત શિક્ષક અને આચાર્યોને ઓછામાં ઓછી કેટલા કલાકની તાલીમ લેવાની જોગવાઈ કરેલી છે, તો ઓછામાં ઓછી 50 કલાક તાલીમ લેવાની જોગવાઈ કરવામાં આવેલી છે. બાલવાટિકાથી લઈ ધોરણ 2 સુધી એટલે કે શરૂઆતના સ્ટેજથી બાળકને ગૃહ કાર્ય આપવામાં આવશે નહીં. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે બાળકને ધોરણ 2 સુધી કોઈ પણ પ્રકારનું ગૃહ કાર્ય આપવામાં આવશે નહીં. કયા ધોરણમાં કેટલું ગૃહ કાર્ય આપવું એ પ્રશ્ન પૂછાય. જુઓ મિત્રો, શિક્ષકને તાલીમ કેટલા કલાક લેવી, તો શિક્ષકને તાલીમ ઓછામાં ઓછા વર્ષ દરમિયાન 50 કલાક લેવી. 2030 સુધીમાં GER કેટલો કરવો, તો માધ્યમિક શિક્ષણ સુધીનો GER 100% કરવો. 2035 સુધી ઉચ્ચ શિક્ષણની અંદર GER 50% કરવો. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો તો 2025 સુધી FLN પૂર્ણ કરવું. અને ગૃહ કાર્ય કેટલું આપવું એની વાત કરીએ તો ધોરણ 2 સુધી કોઈ પણ પ્રકારનું ગૃહ કાર્ય આપવાનું નથી. ત્યાર પછી જો મિત્રો ધોરણ 3 થી 5ના બાળકોને અઠવાડિયામાં ફક્ત 2 જ કલાકનું, અઠવાડિયામાં ધોરણ 5ના બાળકોને કેટલું આપવું, અઠવાડિયામાં ફક્ત 2 જ કલાક, 2 કલાક ગૃહ કાર્ય આપવું. ત્યાર પછી ધોરણ 6 થી 8ના બાળકોની વાત કરીએ તો ધોરણ 6 થી 8ના બાળકોને પ્રતિદિન 1 કલાકનું જ ગૃહ કાર્ય આપી શકાય, 2 સુધી તો આપવાનું જ નથી.
ત્યાર પછી અઠવાડિયામાં 5 સુધીના 3 થી 5ના બાળકોને અઠવાડિયામાં જ 2 કલાક 2 સુધી આપવાનું નથી અને 2 કલાક આપવાનું છે કોને ધોરણ 3 થી 5ના બાળકોને પણ કેટલું તો અઠવાડિયામાં 2 કલાક અને ધોરણ 6 થી 8ના બાળકોને પ્રતિદિન 1 કલાક જેટલું જ ગૃહકાર્ય આપી શકાય અને 9 થી 12 સુધીના બાળકોને પ્રતિદિન 2 કલાક. તો અહીંયા જોવાનું મિત્રો ધોરણ 2 સુધી આપવાનું નથી ત્યાર પછી 2 કલાક આપવાનું છે પણ કોને આપવાનું છે તો અઠવાડિયાના 2 કલાક 3 થી 5ના બાળકોને 6 થી 8ના બાળકોને પ્રતિદિન 1 કલાક દરરોજ 1 કલાકનું ગૃહકાર્ય આપી શકાય અને 9 થી 12ના બાળકોને પ્રતિદિન 2 કલાકનું ગૃહકાર્ય આપવું. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેને આપણે એપ્લિકેશનની અંદર ફૂલ ડેપ્થની અંદર ફરીથી અભ્યાસ કરીશું જેને આપણે 10 કલાકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લઈશું. ત્યાર પછી નવા શિક્ષણ પંચો એ પણ આપણે લઈશું. ભારતની અંદર વાત કરીએ તો મેકોલે એ આપ્યું 1935માં આપણને મેકોલોની વિવરણ. એ પહેલો આપણે જોઈએ મિત્રો તો 1813નો ચાર્ટર એક્ટ હતો જેમાં શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયા ખર્ચ કરવાની જોગવાઈ કરી હતી. તો 1813ના ચાર્ટર એક્ટથી લઈ અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સુધી તમામે તમામ બાબતોનો આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. પરંતુ આ માટે મિત્રો તમારે અમારી એપ્લિકેશન સાથે જોડાવાનું રહેશે જેના નામ છે મિત્રો ટાર્ગેટ ઓન, જેના ઉપર હાલ 50% ડિસ્કાઉન્ટ સાથે આપ 8,000 રૂપિયા ફી પે કરી અને અમારી એપ્લિકેશન સાથે તમે જોડાઈ શકો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.